अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। रामकृष्ण महावीर संसार હતો પણ અજ્ઞાન નતું એટલે મુક્ત હતા। આપણે સંસાર છે પણ અજ્ઞાન છે એટલે બંધાયેલા છે। પ્રશ્ન મનુષ્યન કારણ નથી, પ્રશ્ન જ્ઞાન અને અજ્ઞાનનો છે। આપણા કરતા દુઃખો એમને વધારે હતા છતાંય મુક્ત હતા, કારણ કે અજ્ઞાન નતું ને। પણ શું નતું? અંદર અજ્ઞાન નતું। અજ્ઞાન કાઢવું એ સેન્ટર પોઈન્ટ છે। આત્માની માળા ગણવી એ સેન્ટર પોઈન્ટ લક્ષમાં રાખવાનું છે। ખાલી શું રાખવાનું છે? હું શુદ્ધાત્મા છું એ લક્ષમાં રાખવાનું છે ને ડિમોલિશન અજ્ઞાનનું કરવાનું છે। આધ્યાત્મનો માર્ગ સ્પિરિચ્યુઅલ પાથ એટલે to destroy all kind of ignorance step by step. That is the path of moksha. That is the path of mukti. That is the spiritual path. આધ્યાત્મિક માર્ગ છે। એમાં અજ્ઞાનનો જ નાશ કરવાનો છે। એમાં પુણ્ય બાંધવાનો પ્રશ્ન આવતો નથી ને પાપ બાંધવાનો પ્રશ્ન આવતો નથી। એટલે આપણા મગજમાં, આપણી અન્ડરસ્ટેન્ડિંગમાં કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે મારે કયા રસ્તે જવું છે। મારે પાપ પુણ્ય માર્ગે જવું છે કે મુક્તિના માર્ગે છે, પહેલા આપણે ડિસાઈડ કરવું પડે। એ તો બહુ ક્લીન છે। ના ના, ખાલી તમને એક્સપ્લેન કરું છું। હવે જો મારે મુક્તિના માર્ગે જવું છે તો પછી અજ્ઞાન કાઢવાનું છે। પછી પાપ કેવી થાય, પુણ્ય કેવી થાય એ આપણો સબ્જેક્ટ નથી। આમ કરવાથી પાપ થાય ને આમ કરવાથી પુણ્ય થાય એ મારો સબ્જેક્ટ નથી, જગતનો છે। ઇટ ઇઝ ઓકે। તોય પાછા કેટલાક લોકો આર્ગ્યુમેન્ટ કરનારા અમારી પાસે આવે કે આ જગતમાં જીવવા માટે પાપ પુણ્યની જરૂર નથી। અમારે તો કેટલાય પાકની ખોપડી આવે કે નહીં? અમારે તો રેડી રેકનર રહેવું પડે। શું પડે? રેડી। અમારે આમ ના કરાય, હારું વાંચીને જવા પછી જવું ના બોલાય। એમ તો દર્શન ના કહેવાય। અમારે દર્શન હોય, અમારે નોલેજ ના હોય, અમારે મેમરી ના હોય, અમારી પાસે વિઝન હોય, એને દર્શન કહેવાય। સ્પિરિચ્યુઅલ માર્ગમાં અમારું આખું દર્શન ખુલેલું હોય, જવાબ ત્યાં તૈયાર જ હોય। જેમ ડિક્શનરી તૈયાર હોય ને આનો શું મિનિંગ થાય એવું અમારું વિઝન હોય। અને આ 24 અવર્સ, રાતના 2 વાગે ઊંઘમાંથી પૂછો ને તો મારા વિઝનમાં ફેરફાર ના પડે। એ જ હોય 24 અવર્સ હોય। એમાં અમુક મૂળ હોય ત્યારે હોય, મૂળ ના એવું ના હોય। એને મૂળને તો પ્રકૃતિનો સ્વભાવ છે, દર્શન જુદી વસ્તુ છે। તે એને આવું પૂછ્યું કે ભાઈ સ્વામીજી હવે કહે છે કે આ પાપ અને પુણ્યની આપણે જરૂર નહીં, પાપ અને પુણ્યની આ સંસાર માટે। ત્યારે મેં કીધું કે જો ભાઈ આ સંસારમાં પાપ અને પુણ્યની ક્યારે જરૂર પડે આપણે? કે જ્યારે આપણે સંસારમાં રહેવું છે તો, સંસારમાં સંસાર વધારવું છે તો, સંસારમાં સુખ ભોગવવું છે તો ત્યારે પાપ પુણ્યની જરૂર છે। નહીં તો પાપ પુણ્યની જરૂર નથી। મોક્ષે જવા માટે ત્યારે પાપ પુણ્યની જરૂર નથી। મોક્ષે જવું હતું, સમજાય છે? એટલે એને લાગે કે આપણે પાપ પુણ્ય નહીં કરવાના। મેં કોઈ અજ્ઞાન કાઢી નાખે તો તને જે સનાતન સત્યનો અનુભવ થશે, પછી તારે પાપ પુણ્યની જરૂર નથી। આ તો એનો ના અનુભવ થાય ત્યાં સુધી એની જરૂર છે। આ વચગાળાનું છે બધું। પ્રોફિટ લોસ કેવો છે? વચગાળાનો, ઇન્ટરિમ, ધેટ્સ ઇટ। વચગાળાનો છે, પેલો તો શાશ્વત અનુભવ છે। એ અનુભવ થઈ જાય પછી એની ક્યાં જરૂર છે? પરમેનન્ટ અનુભવ થતો હોય તો ટેમ્પરરી ક્યાં જરૂર છે આપણે? પાપ અને પુણ્ય એ બંને કર્મ ભોગવવાનું સાધન છે, જન્મ મરણના ચક્કરમાં ફરવાનું સાધન છે। આપણે જન્મ મરણના ચક્કરથી છૂટવું છે, સમજાય છે? જન્મ મરણના ચક્કરથી ને છૂટવાનો એક જ રસ્તો છે, અજ્ઞાનને ડિમોલિશ કરો। શું કરો? અજ્ઞાનને ડિમોલિશ કેવી રીતે કરવાનું? જ્ઞાનથી નહીં, વિજ્ઞાનથી। જ્ઞાન
એ રિલેટિવ સત્ય છે, વિજ્ઞાન સનાતન સત્ય છે. જ્ઞાન એ શ્રદ્ધા છે, વિજ્ઞાન એ સિદ્ધાંત છે. આ બધું જ તમારા કોન્સેપ્ટમાં ક્લિયર હોવું જોઈએ. જગતની અંદર જ્ઞાનની વાતો થશે, જ્ઞાનીની પાસે વિજ્ઞાનની વાતો થશે. એટલે જગત તમને રિલેટિવ સત્ય તરફ કહેશે, જ્ઞાની સનાતન સત્ય તરફ કહેશે. જગતના લોકો શુભ અશુભની વાત કરશે, જ્ઞાની શુદ્ધની વાત કરશે. તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. આ જગતમાં પાપ પુણ્ય નકામા છે એવું જ્ઞાની ક્યારે કહેતા જ નથી. શું કહે છે? તારે જરૂર છે કે નહીં, ધેટ ઇઝ યોર ક્વેશ્ચન. પાપ પુણ્ય નકામા છે એવું ક્યાં કહે છે? જેને જરૂર છે એના માટે ઓકે છે ને. આપણે દવાની દુકાન પાસેથી પસાર થઈએ, મેડિકલ સ્ટોરમાંથી બાયપાસ થઈએ અને આપણે બીમારી કોઈ ના હોય તો આપણે એકે દવા કામની ખરી? તો નવા નકામી છે? બોલતા નથી. દવા નકામી છે? આપણે કામની છે? આપણે કામની નથી, દવા નકામી નથી. તો જ્ઞાની એટલું જ કહે છે, જેને જે માદો છે એના માટે દવા કામની છે, પણ જે માદો નથી એના માટે કામની નથી. પણ તેથી ખોટું જેવું થોડું કહીએ છીએ આપણે. પણ મારે જરૂરિયાત નથી. ના સમજાયું? પાપ અને પુણ્ય જગત માટે કરે જ છે, પણ મારે જરૂર નથી. કારણ કે મારે સનાતન સુખની અનુભૂતિ કરવી છે અને આ ટેમ્પરરી સુખ દુઃખ છે. And that is an individual subject. That is not subject of the world. So the path of moksha, so the path of spiritual is a totally individual path. It is not a social or family path. Husband ne jewun, wife na jewun, wife ne jewun, husband na jewun. It is an individual matter. દરેક વ્યક્તિનો વ્યક્તિગત માર્ગ મુક્તિનો છે. મુક્તિનો માર્ગ ક્યારે સામૂહિક ના હોય. ધર્મનો માર્ગ સામૂહિક હોઈ શકે. ધર્મ એ ફેમિલી હોઈ શકે, ફેમિલી ક્વેશ્ચન હોઈ શકે, પણ જે સ્પિરિચ્યુઅલ પાર્ટ છે એ ઇન્ડિવિજ્યુઅલ જોઈએ. રામ મોક્ષ જાય સીતા અહીંયા ને, મહાવીર મોક્ષ જાય ધર્મપત્ની હજુ અહીંયા છે. મોક્ષના માર્ગની સાથે તમારા સોશિયલ રિલેશન સાથે કોઈ લેવા દેવા નથી. ઇટ્સ અ ઇન્ડિવિજ્યુઅલ માર્ગ પાથ. સમજાય છે? આ વ્યક્તિગત માર્ગ છે. મારે પુરુષાર્થ, મારે મુખ્ય તો મારે પુરુષાર્થ કરવાનો, ના જુઓ તો નહીં કરવાનો. ઇટ ઇઝ નોટ કમ્પલસરી. પણ પેલો કરે તો હું કરું. ધેર ઇઝ નો કન્ડિશન ઓફ મોક્ષ. ઇટ ઇઝ ઓનલી ફોર મી. શું કીધું? Only for me. ધેટ્સ ઇટ. બરાબર સમજાય છે? એટલે આ મગજમાં એકદમ ક્લિયર કરી નાખવાનું. આ બધી બાબતો એટલા માટે તમને કહું છું કે કન્ફ્યુઝન ના જોઈએ. જેટલી તમારી પાસે વિઝનની શાર્પનેસ હશે એટલો તમારો પુરુષાર્થ એક્ઝેક્ટ અને ઇઝી થશે. અને જેટલી તમારી સમજણની શાર્પનેસ નહીં હોય એટલો પુરુષાર્થ ટફ અને ડિફિકલ્ટ લાગશે. છે નહીં પણ લાગશે તમને.